ત્યાર પછીનો દાખલો વિચારીએ જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય એવો એક ઉપવલય સરસ મજાનો આપણે જોઈએ. તો આપણે એવો ઉપવલય જોઈએ કે જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય. તો તમને ખબર છે કે ઉપવલયનું સમીકરણ તો હંમેશા x² a² + y² b² જ હોય. તો આવો એક ઉપવલય આપણે વિચારી શકીએ. તો આ સ્ટાન્ડર્ડ ઉપવલય છે કેમ કે x² a² + y² b² = 1 આ તો આપણે જાણીએ જ છીએ. હવે અંતર્ગત એક આપણે ત્રિકોણ વિચારવાનું છે. તો હું અંતર્ગત એક સમદ્વિભુજ તો અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ એનું એક શીર્ષ તો તમને ખબર જ છે ને ઉપવલયનું શીર્ષ શું હોય? ઉપવલયનું શીર્ષ હોય a0. આ શીર્ષ થઈ ગયું. હવે બાકીનું કોઈ પણ બિંદુ હોય ને એ હંમેશા પ્રચલ બિંદુ હોય. મિત્રો તમને પ્રચલ બિંદુ ખબર હોવી જોઈએ. ઉપવલયના કોઈ પણ બિંદુના યામ એના પ્રચલ બિંદુ જ હોય. એટલે તમે પ્રચલ બિંદુ પ્રમાણે દાખલો કરી શકો. તો ધારો કે આ સમદ્વિભુજ ત્રિકોણ છે. તો આ બંને બાજુના માપ સરખા હશે. આ બંને બાજુના માપ સરખા હોય. અહીંયા ઉગમ બિંદુ O00 આપણે લઈ શકીએ. હવે તમને ખબર છે આ બધા બિંદુઓના માપ -a0. આ બાજુનું કોઈ પણ બિંદુ આપણે ખરેખર ખબર નથી કે આ જે સમદ્વિભુજ ત્રિકોણમાં આ જ બિંદુ આગળ મળે છે. આ બિંદુના યામ આપણે ધારી લઈએ. આ બિંદુના યામ આપણે ધારી લેવા જોઈએ. ધારો કે આ બિંદુ એ p θ તો એના પ્રચલ બિંદુ તમને ખબર હોવી જોઈએ. ઉપવલયના પ્રચલ બિંદુ આપણે શીખી ગયા a cos θ અને b sin θ. તો આ બાજુના યામ a cos θ અને b sin θ હોય. તો તમને ખબર છે આ બાજુના યામ p' હું લઈ લઉં તો આ ચોથા ચરણમાં મળ્યા. પહેલા ચરણમાં ચોથા ચરણમાં તો x યામ a cos θ જ રહેશે જ્યારે આ યામ થઈ જાય -b sin θ. તો ત્રિકોણ APP' એ આપેલ ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ છે મિત્રો. તો આપણે એવું કહી શકીએ ને ત્રિકોણ APP' એ ઉપવલયમાં અંતર્ગત સમદ્વિબાજુ ત્રિકોણ છે અથવા સમદ્વિભુજ ત્રિકોણ છે. હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ ક્ષેત્રફળ નક્કી કરવું છે. તો મહત્તમ ક્ષેત્રફળ નક્કી કરવું તો 1/3 પાયો ગુણ્યા વેધ. મિત્રો આપણે 1/3 પાયો ગુણ્યા વેધ કરવું પડે. આ વેધની લંબાઈ તો a જેટલી દેખાય. પણ આપણે એક કામ કરીએ આ બિંદુ એક્ઝેક્ટલી અહીંયા જ હોય એ જરૂરી નથી. આપણે થોડુંક આ બિંદુને અલગ કરીએ એટલે આપણને વેધ મેળવવાની ખબર પડે. ધારો કે આ બિંદુ થોડુંક દૂર હું અહીંયા ક્યાંક રાખું કેમ કે મને ખબર નથી ને એક્ઝેક્ટલી. આવું આપણે વિચારી શકીએ. આ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. પણ મને એટલી ખબર પડી જાય કે અહીંયા જે બિંદુ હશે એ બિંદુના યામ હું સહેલાઈથી નક્કી કરી શકીશ. ધારો કે એ બિંદુ M છે. તો હું સૌથી પહેલા આનું ક્ષેત્રફળ નક્કી કરું તો M ના યામ મને મળી જાય. M ના યામ શું થશે? જ્યાં M ના યામ આ બિંદુ x અક્ષ પર છે તો ફાઇનલ છે તેનો y યામ 0 હોય અને x યામ તો a cos θ થઈ જશે એટલે a cos θ 0 થાય. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈ લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણ APP' નું ક્ષેત્રફળ 1/3 પાયો એટલે PP' અને ગુણ્યા વેધ એટલે AM. ચાલો આપણે 1/3 પહેલા PP' નું અંતર આપણે વિચારી લઈએ. 1/3 PP'. આ અંતર તો મિત્રો સીધું મળી જાય. આ અંતર a cos θ 0 b sin θ માઈનસ પ્લસ b sin θ એટલે આ થઈ જાય 2b sin θ. આ થઈ જાય 2b sin θ અને આ અંતર પણ
અંડર રૂટ બે x યામના તફાવતનો વર્ગ અને બે y યામના તફાવતનો એટલે a - a cos θ હોલ સ્ક્વેર એટલે આ જ રહેશે ને a - a cos θ એટલે આવું કંઈક મળે છે. અચ્છા હજી આમાંથી a સામાન્ય તમે કાઢી શકો છો. આને હજી આ રીતે લખી શકાય આ થઈ ગયું b sin θ અને ગુણ્યા આ વર્ગમૂળ દૂર કરી નાખો તો a - a cos θ. મિત્રો a ને પણ સામાન્ય કાઢી નાખો તો ab sin θ ગુણ્યા 1 - cos θ. તો આવું θ નું વિધેય બની ગયું. ટૂંકમાં તમને જે ક્ષેત્રફળ દેખાય છે એ θ નું વિધેય બનાવી. હવે હું θ પ્રત્યે વિકલન કરીશ. આગળની કેસેટ તમને ખબર કેમ બગાડવાની. θ પ્રત્યે વિકલન કરીએ તો θ પ્રત્યે વિકલન કરતા f ડેશ θ તો તમને આનું વિકલન ખ્યાલ છે ને કેમ કરવાનું ગુણાકારનો નિયમ. તો ab અચળ એમનેમ રહેશે જ્યારે અહીંયા વિકલન એક બાર બીજાનું વિકલન એટલે sin θ dp θ of 1 - cos θ plus 1 - cos θ એમનેમ અને dd θ of sin θ. આ રીતે જ કરવું પડશે. આ થઈ ગયું વિકલન ગુણાકારનો નિયમ. તો માટે f ડેશ θ બરાબર આ થઈ ગયું ab ગુણ્યા sin θ ગુણ્યા 1 નું 0 cos નું માઈનસ sin એટલે માઈનસ માઈનસ પ્લસ sin θ પ્લસ 1 - cos θ અને ગુણ્યા cos θ. મિત્રો આવું થશે. આ થઈ ગયું ab કૌંસની અંદર sin સ્ક્વેર θ પ્લસ cos θ માઈનસ cos સ્ક્વેર θ આવું થશે. હવે આને આપણે 0 સાથે સરખાવી દઈએ. આમ તો હજી હું મિત્રો આને આમ લખી શકું cos θ માઈનસ આ બેમાંથી કોમન તો cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ cos 2 θ થાય. તો આવું થશે ને cos θ માઈનસ cos 2 θ. આ થઈ ગયું f ડેશ θ મિત્રો. આને પરિણામ નંબર 2 આપો. હવે તમને ખબર છે f ડેશ θ બરાબર 0 લઈએ તો f ડેશ θ બરાબર 0 લઈ લો તો સીધું મારે લખવું પડે ને cos θ માઈનસ cos 2 θ બરાબર 0. cos θ માઈનસ cos પણ cos θ માઈનસ cos 2 θ 0 હું સીધું ન લખીશ. હું cos માઈનસ cos એમ લખીશ. cos માઈનસ cos માઈનસ 2 sin sin એકવાર બેયનો સરવાળો ભાગ્યા 2 માઈનસ 2 sin sin એકવાર બેયની બાદબાકી ભાગ્યા 2 બરાબર 0. તો માઈનસ 2 sin 3 θ બાય 2 અને sin માઈનસ θ બાય 2 બરાબર 0. પણ sin તો અયુગ્મ વિધેય માઈનસ 12 છે તો અહીંયા બે શક્યતા પાછી. એક તો sin 3 θ બાય 2 બરાબર 0 અથવા sin θ બાય 2 બરાબર 0. હવે જો sin θ 3 θ બાય 2 બરાબર 0 તો sin 0 તો સીધું sin પાઈ આગળ થશે. એટલે હું અહીંયા આમ લખી શકું ને કે ભાઈ 3 θ બાય 2 બરાબર પાઈ અથવા અહીંયા પણ આને 0 સાથે સરખાવું તો θ બાય 2 બરાબર પાઈ. પણ અહીંયા તો ખૂણો બહુ મોટો 200 2 પાઈ એટલે 360 એવડો ખૂણો તો છે જ નહીં. એટલે આ ખૂણો બરાબર છે આ θ બરાબર 2 પાઈ બાય 3 આ શક્ય છે. જ્યારે આ ખૂણો તો શક્ય જ નથી. જ્યારે θ 2 પાઈ શક્ય નથી. હવે તમારે એક કામ જાતે કરવાનું છે. આનું દ્વિતીય કક્ષા પર આમ તો ચાલો કરી નાખીએ. પરિણામ 2 પરથી આનું વિકલન પણ કરીએ તો f ડબલ ડેશ θ મને લાગે તમે સીધું લખી શકશો. આનું વિકલન હું ડાયરેક્ટ લખીશ ab અચળ cos θ નું માઈનસ sin θ cos નું માઈનસ sin પણ માઈનસ માઈનસ પ્લસ અને 2 sin 2 θ આવું વિકલન થાય. તો આની અંદર કિંમત મૂકો એટલે આ તમારે હવે જાતે નક્કી કરવાનું છે. θ બરાબર 2 પાઈ બાય 3 માટે તમારે આ કિંમત નક્કી કરવાની છે. આટલું કામ તમારે હોમવર્કમાં કરવાનું છે. f ડબલ ડેશ θ લેસ ધેન 0 આ તમારે હોમવર્કમાં ચેક કરવું એટલે તમને ખબર પડી જાય કે આ વિધેય મહત્તમ છે. તો માટે આપણે કહી શકીએ ને કે અંતર્ગત ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ છે. ભાઈ
ક્ષેત્રફળ f ઓફ થીટા જેને આપણે કીધું વિધેય અહીંયા છે f ઓફ થીટા f મહત્તમ છે મહત્તમ મળે છે જે 1 પરથી ચાલો આ ક્ષેત્રફળ કેટલું f ઓફ થીટા એ જ મહત્તમ ક્ષેત્રફળ છે તો f ઓફ થીટા બરાબર મિત્રો અહીંયા કિંમત મૂકો ab sin 2π/3 અને 1 માઈનસ cos 2π/3 ચાલો sin 2π/3 એટલે ખબર ન પડે તો sin π - π/3 એટલે કે બીજા ચરણમાં π/3 બીજા ચરણમાં sin ઋણ હોય એટલે આને હું ઋણ લખી નાખું તો sin π/3 થાય -√3/2 જ્યારે અહીંયા 1 માઈનસ cos 2π/3 cos π - π/3 પણ બીજા ચરણમાં તો એ ધન હોય ઋણ હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને 1/2 હકીકતે આ ક્ષેત્રફળ માનાંકમાં લખવું જોઈએ તો માનાંકમાં -√3ab/2 અને આ મિત્રો આવશે 3/2 આવું થઈ જશે ને સોરી ab/2 હા બરાબર છે એટલે આ શું સૂત્ર આવી ગયું 3√3ab/4 આ ક્રમનું ક્ષેત્રફળ આપણને મળે છે તો 3√3ab/4 ક્રમનું આ મહત્તમ ક્ષેત્રફળ હશે ટૂંકમાં તમારે ખાસ ધ્યાન અહીંયા જ રાખવાનું છે અહીંયા ગણતરીમાં ક્યાંય ભૂલ ન પડે એટલે દાખલો થઈ જાય તો ગણતરી સૌથી મહત્વની છે ઓકે મિત્રો તો આ સાથે આપણે લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ આ દાખલો ખૂબ જ મહત્વનો છે 2-3 વાર ખાસ સમજજો કેમ કે મેં ત્રિકોણમિતીય બિંદુ પ્રચલ બિંદુ લઈ અને સમદ્વિબાજુ ત્રિકોણ રચ્યો છે તો આ સાથે લેક્ચર પૂરો કરીએ